સંદેશમાંથી પાઠ 8મો અધ્યાય કલમ 16 થી 18। કોઈ દીવો સળગાવીને તેને વાસણ તળે ઢાંકી દેતું નથી કે ખાટલા નીચે મૂકતું નથી, પણ તેને દીવી ઉપર મૂકે છે, જેથી જે કોઈ અંદર આવે તે પ્રકાશ જોવા પામે। કારણ એવી કોઈ છુપી વસ્તુ નથી જે ખુલ્લી નહીં થાય, તેમ એવી કોઈ ગુપ્ત વસ્તુ નથી જે જાણીતી અને પ્રગટ નહીં થાય। એટલે તમે સાવધ થઈને સાંભળજો, કારણ જેની પાસે હશે તેને વધુ આપવામાં આવશે, અને જેની પાસે નહીં હોય તેની પાસેથી તો જે કંઈ છે એમ તે માનતો હશે તે પણ લઈ લેવામાં આવશે। આજના શુભ સંદેશમાં આપણને દીવી પર મુકાયેલ દીવા જેમ સૌને પ્રકાશ આપવા આહ્વાન કરે છે। આપણે પણ દીવા માફક જ છીએ। જેમ દીવો અંધકારને દૂર કરીને પ્રકાશ લાવવાનું કામ કરે છે, તેમ આપણે પણ બીજાના જીવનમાં દીવારૂપ બનીને આપણે બીજાના જીવનનો અંધકાર દૂર કરીને તેમનામાં પ્રકાશ ફેલાવવો જોઈએ। તમે સાવધ થઈને સાંભળજો, કારણ જેની પાસે હશે તેને વધુ આપવામાં આવશે, અને જેની પાસે નહીં હોય તેની પાસેથી તો જે કંઈ છે અને તે માનતો હશે તે પણ લઈ લેવામાં આવશે। અહીં વાત પૈસા કે સંપત્તિની નથી, પરંતુ અહીં વાત આધ્યાત્મિક કૃપાની છે। જેમ જેમ આપણે પાપ કરીએ છીએ તેમ આપણે પ્રભુની કૃપાથી વંચિત થઈ જઈએ છીએ। આમીન। I see why everyone